આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના રાંદેર વિસ્તારમાં બકરા ઈદના તહેવારને લઈને રાંદેર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ હાજર રહ્યા છે। રાંદેર પોલીસ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે અસામાજિક તત્વોની ઘરની પણ ચકાસણી કરવામાં આવી છે। શાંતિ સમિતિની જે મિટિંગ છે તે પણ રાખવામાં આવી છે। રાંદેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ધ્યાન રાખી રહી છે। जी सर, रांदेर विસ્તારમાં કંઈ કોમ્બિંગ કરવામાં આવી છે, શું હકીકત? આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે। આજરોજ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે। ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે।